How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું કેમિસ્ટ્રીનું સેશન. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો અત્યાર સુધી આપણે શું વાત કરતા હતા એની પહેલા આપણે બ્રીફમાં વાત કરી દઈએ. તો પહેલા આપણે જોયું હોય ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરેલું હોય અને ચેપ્ટર નંબર 3 માં આપણે આગળ વાત કરતા હોઈએ એના આવર્તી વલણ વિશે. જે પિરિયોડિક ટેબલ છે એ પિરિયોડિક ટેબલમાં કેટલાક આવર્તી વલણ છે અને એના કેટલાક ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરતા હોઈએ. એ ભૌતિક ગુણધર્મોમાં ત્રણ આપણે જોઈ લીધા છે: પરમાણુય એની ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી. અગત્યનો ટોપિક આયનીકરણ એન્થાલ્પી પણ આપણે ગયા લેક્ચરમાં જોયો. આજે આપણે આગળ સ્ટાર્ટ કરવાના છીએ ભૌતિક ગુણધર્મોની અંદર નવો ટોપિક અને એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. સેમ આયનીકરણ એન્થાલ્પી જેવું જ છે અને એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો સેમ જેવી રીતે આયનીકરણ એન્થાલ્પી આપણે સ્ટાર્ટ કર્યું હતું ને લખ્યું હતું એવી જ રીતે આપણે લખવાના છીએ. એની વ્યાખ્યા લખીશું, કઈ રીતે મેળવી શકાય એ લખીશું. એન્થાલ્પી આ પણ ઊર્જાનું મૂલ્ય છે, રાઈટ? આ પણ એન્થાલ્પી છે તો આ પણ ઊર્જાનું મૂલ્ય છે અને એને આપણે શેના વડે દર્શાવીએ તો કે એન્થાલ્પી છે એટલે ડેલ્ટા H અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે ગેઇન મેળવવું તો એટલે લખીશું ડેલ્ટા EGH, રાઈટ? ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ ડેફિનેશન થી સ્ટાર્ટ કરીએ છીએ. ટૂંકમાં કેવું હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો કે શબ્દ પરથી જ સમજાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતી વખતે ઊર્જામાં જે તફાવત આવે છે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો એને આપણે સાચી સચોટ વ્યાખ્યામાં લખવું હોય તો આપણે કહીશું કે વાયુરૂપ તટસ્થ પરમાણુ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને અથવા તો એન્થાલ્પીના ફેરફારને જ શું કહીશું આપણે? યસ, એક્ઝેક્ટલી. એના માટે એની એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો પાછા બે વર્ડ આવ્યા, વાયુરૂપ તટસ્થ પરમાણુ અને ઇલેક્ટ્રોન મેળવવું. હવે ઇલેક્ટ્રોન કોણ મેળવી શકે, રાઈટ? તો ઇલેક્ટ્રોન કોણ મેળવી શકે તો એનું મૂલ્ય કઈ રીતનું થાય એના વિશે પણ આપણે ટૂંકમાં વાત કરવાના છીએ. તો પહેલા આપણે ડેફિનેશન લખી દઈએ, રાઈટ? ડેફિનેશન. ચાલો આપણે શું કીધું? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન, સોરી આપણે માંથી દૂર નથી કરવાનું, મેળવવાનું છે. પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને રાઈટ શું કહીશું? તો વાયુ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ડેલ્ટા EGH અથવા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે તમે લખો એ કહે છે. ઓકે, ચાલો. તો જો તમે બંનેની વ્યાખ્યા જુઓ ને તો આયનીકરણ એન્થાલ્પીમાં આપણે એવું કીધું હતું કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાના મૂલ્ય. જ્યારે અહીંયા શું લખેલું છે તો અહીંયા આપણે એવું લખેલું છે કે ફેરફાર થતી ઊર્જા. ફેરફારનો મતલબ એ વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે, રાઈટ? તો એ ઊર્જા મુક્ત પણ કરી શકે અને ઊર્જા આપણે આપવી પણ પડે. આ બંને રીતે શક્ય છે. જ્યારે આયનીકરણ એન્થાલ્પી આપણે ઓલવેઝ આપવી પડે ત્યારે જ ઇલેક્ટ્રોન દૂર થાય. શા માટે આવું ફેરફાર આપણે લખેલું છે? તો એના બે કારણો, રાઈટ? બે કારણો કયા છે? તો કે ડેલ્ટા EGH નું મૂલ્ય બે હોઈ શકે. કયું હોઈ શકે? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એ ઋણ હશે અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ધન હશે. શા માટે ક્ષેપકમાં ઋણ અને શોષકમાં ધન થાય એ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણવાના છીએ, પરંતુ આ બંને પ્રક્રિયા સંભવી શકે છે. કઈ રીતે? તો બે આપણે ઉદાહરણ લઈને એને સમજવાના છીએ. ધારો કે કોઈ પણ તત્વ, આવર્ત કોષ્ટકમાંનું કોઈ પણ જે તત્વ છે ને એ શું થવાનો પ્રયત્ન કરે તો કે એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એગ્રી, રાઈટ? કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય ને તો એ લોકો સ્ટેબલ થાય. અને સ્થાયી જે તત્વ હોય ને એની ઓલવેઝ ઊર્જા ઓછી હોય, રાઈટ? સ્થાયી તત્વ જેટલું હોય ને એની ઊર્જા એટલી ઓછી હોય. જે અસ્થાયી હોય ને એની ઊર્જા વધારે. અસ્થાયીની ઊર્જા વધારે, સ્થાયીની ઊર્જા ઓછી. આ ધ્યાનમાં આવશે. હવે આપણે વાત કરીએ સમૂહ નંબર 17 માં રહેલા ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, રાઈટ? આ બધાની શા માટે વાત કરીએ? કેમ કે ઈઝીલી ઇલેક્ટ્રોન મેળવે છે.
મેળવે ને, ઇઝીલી ઇલેક્ટ્રોન મેળવી લે. એટલે એ કોઈ પણનો ઇલેક્ટ્રોન મેળવે તો શું કરે તો કે એકદમ અસ્થાયી તત્વો છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એકદમ ભૂખડ તત્વો છે, રાઈટ. કોઈ પણનો ઇલેક્ટ્રોન દેખાય એટલે ખેંચી લે, એને ઇલેક્ટ્રોન જોઈએ છે, રાઈટ. ફ્લોરિન, ક્લોરિન કેમ ઇલેક્ટ્રોન જોઈએ છે? કેમ કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. જો એક ઇલેક્ટ્રોન ક્યાંકથી મળી જાય ને તો એનું અષ્ટક પૂર્ણ થઈ જાય, રાઈટ. અષ્ટક રચના પૂર્ણ થઈ જાય ને સ્થાયી થઈ જાય. કેમ? કેમ કે ઉમદા વાયુ જેવી રચના બની જાય. તો એટલા માટે જે 17મા સમૂહના તત્વો છે એ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે અને એ મેળવે તો શું બની જાય? સ્થાયી બની જાય. તો પહેલા હતા અસ્થાયી ત્યારે ઊર્જા વધારે હતી, સમજો. પહેલા હતા અસ્થાયી ત્યારે ઊર્જા વધારે હતી, હવે થાય છે સ્થાયી, રાઈટ. એક ઇલેક્ટ્રોન મેળવ્યા પછી એ બન્યા સ્થાયી તો ઊર્જા ઘટી ગઈ, રાઈટ. પહેલા હતા ઊર્જા વધારે હતી ત્યારે અસ્થાયી હતા, પછી જ્યારે ઊર્જા ઘટી ગઈ ત્યારે સ્થાયી બન્યા. એક ઇલેક્ટ્રોન મેળવીને તો પહેલા વધારે ઊર્જા હતી પછી ઓછી ઊર્જા છે. તો ઓછામાંથી વધારે બાદ કરો તો શું થાય? રાઈટ. ડેલ્ટાનો મતલબ થાય કે બાદબાકી, રાઈટ. અંતિમ માઈનસ પ્રારંભિક. તો શું થાય તો કે અંતિમ વેલ્યુ ઓછી છે જ્યારે પ્રારંભિક વેલ્યુ વધારે છે તો એનો મતલબ એવો થશે કે આ વેલ્યુ ઋણ આવે, રાઈટ. આમાંથી આપણે આ બાદ કરીએ તો આ વેલ્યુ ઋણ આવે. ધ્યાનમાં આવે છે? તો એવા તત્વો માટે આ ઋણ હોય 17મા સમૂહ જેવા માટે. પણ એવા તત્વોની વાત કરીએ કે જેને ઇલેક્ટ્રોન મેળવવો જ નથી, રાઈટ. એને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, તમે ધરાર એમાં ઘુસાડો તો એ અસ્થાયી બને. એવા કયા તત્વો છે ઓલરેડી સ્થાયી છે? તો આપણે હમણાં જ કીધું કયા તત્વો તો કે 18મા સમૂહના ઉમદા વાયુઓ એકદમ સ્થાયી છે. એનું અષ્ટક પૂર્ણ છે, બાહ્યતમ કક્ષામાં 8-18 ઇલેક્ટ્રોન પેક છે, એને કોઈ ઇલેક્ટ્રોનની જરૂર નથી, રાઈટ. અને તમે ધરાર જો એની અંદર ઇલેક્ટ્રોન ઘુસાડવા જાઓ, જગ્યા જ નથી, તમે ઇલેક્ટ્રોન ઘુસાડો. 8 ઇલેક્ટ્રોનની જગ્યા હતી એ 8-8 પેક છે અને છતાં તમે એને ઇલેક્ટ્રોન ઘુસાડો તો એ અસ્થાયી બને. અને જો અસ્થાયી બને તો એ અસ્થાયી કઈ સ્ટેબલ ન હોય. પહેલા સ્થાયી હતું, ઊર્જા ઓછી હતી, અસ્થાયી બને છે, ઊર્જા વધારે થાય છે. તો એનો મતલબ એવો થયો કે ઉમદા વાયુઓ માટે આ મૂલ્ય ધન, રાઈટ. ટૂંકમાં આપણે એવું કહેવાનું છે કે આ તફાવત જે લખ્યું છે ને ઊર્જાનો ફેરફાર એ બે હોઈ શકે. યા તો ધન પણ હોઈ શકે ડેલ્ટા EGH અને ઋણ પણ હોઈ શકે. કઈ રીતે હોઈ શકે તો ચાલો આપણે લખીએ છીએ ડેલ્ટા EGH ની વેલ્યુ મૂલ્ય કઈ હોઈ શકે તો કે ધન હોઈ શકે અથવા તો ઋણ હોઈ શકે. ધન ક્યારે હોય અને ઋણ ક્યારે હોય? તો ધનમાં આપણે ઊંડા વાયુઓનું ઉદાહરણ લીધું ને શું કીધું તો કે સ્થાયી તત્વોમાં, રાઈટ. સ્થાયી તત્વોમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાથી જો એ અસ્થાયી બનતું હોય તો આપણે એને બહારથી ઊર્જા આપવી પડે, ઇલેક્ટ્રોન એમાં એડ કરવા, રાઈટ. ઇલેક્ટ્રોન સ્વીકારતું નથી, આપણે ધરાર એને ઇલેક્ટ્રોન ઘુસાડવો છે તો તમારે બહારથી ફોર્સફુલી ઘુસાડવો પડે અને ત્યારે તમારે ઊર્જા આપવી પડે, રાઈટ. તો એમાં શું લખીશું કે સ્થાયી તત્વોમાં જેવા કે તો કે ઊંડા વાયુ તત્વોમાં ઇલેક્ટ્રોન ઉમેરવાથી તે અસ્થાયી બને તો અસ્થાયી બનતા હોય અથવા તો બને તો તેના માટે ડેલ્ટા EGH કેવું હોય? તેમના માટે ડેલ્ટા EGH ધન હોય, પોઝિટિવ, રાઈટ. પોઝિટિવ ધન હોય. અને આ પ્રક્રિયા કેવી હોય તો આ પ્રક્રિયા હોય ઉષ્મા શોષક. ઉષ્મા શોષક શા માટે તો કે આપણે બહારથી એને ઉષ્મા આપવી પડી, એને ઊર્જા લીધી, રાઈટ. ઉષ્માનું શોષણ કર્યું, બહારથી ઊર્જા આપવી પડી એક ઇલેક્ટ્રોન ઘુસાડવા માટે, રાઈટ. એને જોઈતો નતો ધરાર આપણે ઘુસાડી છે. પરંતુ એવા પણ તત્વો છે, આપણે ઊંડા વાયુ એક્ઝામ્પલ લખી દીધા, તો એક્ઝામ્પલ આપણે લખી દઈએ તો ઊંડા વાયુ. ઊંડા વાયુઓ માટે આખે ને આખો 18મો સમૂહ છે ને એના માટે ડેલ્ટા EGH ની વેલ્યુ ધન છે, બાકી બધા માટે ઋણ છે. બીજું આપણે કહીએ કે અસ્થાયી તત્વ જો ઇલેક્ટ્રોન મેળવીને, જો હવે અસ્થાયી લખું છું ને એનો મતલબ એવો નથી કે બધા જ તત્વો એમાં આવે. ટૂંકમાં એવું હોવું જોઈએ કે એની બાહ્યતમ કક્ષામાં એકાદું સ્થાન ખાલી હોવું જોઈએ તો એ મેળવી શકે. સ્થાન ખાલી જ નથી, તમે ધરાર ઘુસાડો ને તો ના થાય, રાઈટ. તો અસ્થાયી તત્વ કઈ રીતનું તો કે એની બાહ્યતમ કક્ષામાં સ્થાન ખાલી હોવું જોઈએ, રાઈટ. અસ્થાયી તત્વ જો ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી તત્વ અથવા તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના
રચના બનાવતું હોય તો તેમના માટે ડેલ્ટા EGH કેવું હોય? ડેલ્ટા EGH હોય નેગેટિવ. શા માટે? મેં તમને કીધું પહેલા હતું સ્થાયી ત્યારે ઉર્જા હતી ઓછી અને ઉર્જા હતી અસ્થાયી તો ત્યારે ઉર્જા હતી વધુ અને બન્યું પછી સ્થાયી તો એની ઉર્જા ઘટી ગઈ. ઉર્જા ઘટે એટલા માટે થઈ નેગેટિવ. રાઈટ? તો ત્યારે પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક. જો આ નાની નાની વાત છે ને બધી નાના નાના MCQ માં પૂછાઈ શકે છે. આવર્ત કોષ્ટકના બધા જ તત્વો ઋણ દર્શાવે છે. રાઈટ? ખાલી 18મો સમૂહ અને એક તત્વ છે જેને સ્પેશિયલી આપણે યાદ રાખીશું. રાઈટ? એ તત્વનું નામ તમને પછીથી કહીશ કે જેના માટે ઋણ એન્થાલ્પી છે. બાકી બધા જ તત્વો જે છે એ ઉષ્માક્ષેપક ડેલ્ટા EGH દર્શાવે એટલે માઈનસ મૂલ્ય દર્શાવશે. રાઈટ? એને કમ્પેર આપણે ઋણમાં જ કરવાના છે. હમણાં આપણે આગળ વાત કરીશું. તો ઓલમોસ્ટ બધા 18મા સમૂહ સિવાયના ઓલમોસ્ટ બધા જ તત્વો, રાઈટ? તો આપણે લખીશું સમૂહ 18 સિવાયના મોટા ભાગના તત્વો કેવી દર્શાવે છે? ઋણ એન્થાલ્પી દર્શાવે છે. આ એનું એક્ઝામ્પલ થશે. આ એક્ઝામ્પલ નહીં આપે છે. ફાઇન. તો મોટા ભાગના તત્વો છે ને કોઈ પણ તત્વ લઈ લો તમે, પછી સોડિયમ હોય ને તો પણ ભલે એની અંદર એક ઇલેક્ટ્રોન છે પરંતુ 7 ખાલી છે ને 7 ઇલેક્ટ્રોન બીજાને આવવાની જગ્યા છે તો એના માટે શું થશે? તો કે એના માટે પણ નેગેટિવ થશે. હવે આપણે તો આવર્તી વલણ જોવાનું છે કે કઈ રીતે બદલાય છે. રાઈટ? કઈ રીતે બદલાય છે આપણે જોવાનું છે. તો એ આપણે હવે જોઈશું. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે ધન કોના માટે હોય ને ઋણ કોના માટે. રાઈટ? ધન ખાલી એટલા માટે યાદ રાખો કે ઊંડા વાયુઓ જ્યારે પણ હોય ને તો એના માટે ધન ડેલ્ટા EGH હોય, પરંતુ બાકી બધા તત્વો માટે ઋણ છે. એટલે આપણે કમ્પેર ઋણમાં જ કરવાના છે કે વધારે ઋણ અને ઓછું ઋણ એવી જ રીતે કમ્પેર કરીશું. રાઈટ? એટલે કમ્પેર ઋણમાં જ કરવાનું છે, વધારે ઋણ અને ઓછા ઋણમાં. કે ચાલ હવે એનો એક્ઝેક્ટલી હું તમને મતલબ કહું કે એક્ઝેક્ટલી આ ઋણ હોય છે એનો મતલબ શું? તો કે કોઈ એક તત્વ હતું, ધારો કે ક્લોરીન. હવે ક્લોરીન જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે તો એ કેટલી તીવ્રતાથી મેળવે છે ને, એ જેટલી તીવ્રતાથી મેળવે એટલું વધારે સ્થાયી બને. જેટલી તીવ્રતાથી મેળવે એટલું વધારે સ્થાયી બને, એટલી જ વધારે ઉર્જા મુક્ત કરે. અને જેટલું ઓછી તીવ્રતાથી મેળવે એટલી ઓછી ઉર્જા મુક્ત કરે. જેટલું વધારે તીવ્રતાથી મેળવે એને ઇલેક્ટ્રોન ખેંચવાની તીવ્રતા જેટલી વધારે, રાઈટ? ઇલેક્ટ્રોન આકર્ષવાની તીવ્રતા જેટલી વધારે એટલી જ તે ઉર્જા વધારે મુક્ત થાય. એટલી જ ઉર્જા વધારે મુક્ત થાય અને એટલું જ વધારે ઋણ બને. ફરી જે તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જેટલી વધારે તેટલી એ વધુ ઉર્જા મુક્ત બને અને તેટલું તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ બને. રાઈટ? આ સ્ટેટમેન્ટ પણ આપણે લખી રાખીએ કેમ કે અગત્યનું છે. ધ્યાનમાં રહેશે. ચાલો તો ઇરેઝ કરીએ છીએ. લખી લો જો આ નોટ ડાઉન ના કર્યું હોય તો. ચાલો ઇરેઝ કરીએ છીએ. એક સ્ટેટમેન્ટ આપણે પાછું લખી રાખીએ. શું કીધું આપણે? તો કે જે તત્વ જેટલી પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે, જેટલી પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે તેટલી વધારે ઉર્જા મુક્ત થાય અને તેટલી ડેલ્ટા EGH નું મૂલ્ય વધુ ઋણ બને. જો હવે એક બીજી વાત હું તમને કહું. આખું આવર્ત કોષ્ટક છે ને એ ઇન્ટર રિલેટેડ છે. આખે ને આખું આવર્ત કોષ્ટક. હવે તમને અધાતુ અને ધાતુ ગુણધર્મ ખબર છે કે આવર્ત કોષ્ટકમાં ધાતુ ગુણધર્મ અધાતુ ગુણધર્મ કઈ રીતે બદલાય? આપણે ધાતુની વ્યાખ્યા શું લખેલી હતી? ફરીથી યાદ કરો તો ધાતુની વ્યાખ્યામાં શું લખેલું હતું? પહેલો જ પોઈન્ટ હતો ધાતુ અને અધાતુના તફાવતમાં પહેલો જ પોઈન્ટ. એમાં આપણે એવું લખેલું હતું કે ધાતુ એટલે ઇલેક્ટ્રોન મેળવે અને અધાતુ એટલે ધાતુ એટલે ઇલેક્ટ્રોન ગુમાવે અને અધાતુ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે અથવા તો મેળવે. એનો મતલબ ઇલેક્ટ્રોન કોણ સરળતાથી સ્વીકારી શકે? અધાતુ તત્વ. હવે ફરીથી એની અંદર જુઓ કે આપણે બે પોઈન્ટ લખેલા હોય કે અધાત્વિક ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ
સમૂહમાં ડાબેથી જમણે તરફ જઈએ તો શું થાય? તો કે ડાબેથી જમણી તરફ જેમ જેમ આપણે જઈએ, મારું ડાબું જમણું ઉલટું હશે, રાઈટ? એટલે તમે કન્ફ્યુઝ નહીં થાઓ. કે તો સમૂહમાં આપણે ડાબેથી જમણે તરફ જઈએ આવર્ત કોષ્ટકમાં, એટલે કે સમૂહ 1, સમૂહ 2 એમ 18મા સમૂહ તરફ જઈએ એમ અધાત્વિક ગુણધર્મ શું થાય? વધે. કેમ કે પહેલા બધી ધાતુ હોય, પછી વચ્ચે અર્ધ ધાતુઓનો પેલો પટ્ટો આવે zigzag લાઈન, અને છેલ્લે અધાતુ આવે. યાદ છે આ? એનો મતલબ જેમ જેમ આપણે 18મા સમૂહ તરફ જઈએ એમ અધાતુ ગુણધર્મ વધે. એનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે તો એનો મતલબ એની પ્રબળતા પણ વધે. પ્રબળતા વધે તો ઊર્જા વધારે મુક્ત થાય, અને એ તરફ જાય તો ડેલ્ટા H નું મૂલ્ય વધારે બને. છે ઇન્ટરકનેક્ટેડ? બધું ઇન્ટરકનેક્ટેડ જ છે, રાઈટ? તમે એ યાદ હશે તો પણ આ સમજાવી શકો, સેપરેટલી પણ આને તમે વિસ્તૃત સમજાવી શકો. સેમ સમૂહમાં વાત કરીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. જો હવે ખાસ અધાત્વિક ગુણધર્મની વાત કરવાની છે. શા માટે અધાત્વિક ગુણધર્મ? કેમ કે આપણે અત્યારે ઇલેક્ટ્રોન આકર્ષવાની અથવા તો સ્વીકારવાની વૃત્તિની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની. અને ઇલેક્ટ્રોન કોણ સરળતાથી પ્રાપ્ત કરે? અધાતુ. એટલે અધાતુ ગુણધર્મ જેટલો વધારે એટલો ઇલેક્ટ્રોન સરળતાથી આકર્ષાય, એટલો જ ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય, અને એટલો જ તે ડોટ 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 વધારે ઊર્જા મુક્ત થાય, ડેલ્ટા Eg ફકરાનું ત્રિકોણ બધું, રાઈટ? ચલો સમૂહમાં કયો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તો શું થાય? ફટાફટ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો અધાતુ ગુણધર્મની હું વાત કરું છું. અધાતુ ગુણધર્મ શું થાય? વધે કે ઘટે? ખાલી મને આટલું મૂલ્ય જોઈએ છે, રાઈટ? સમૂહમાં આવર્તને તો મેં તમને કહી દીધું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો અધાતુ ગુણધર્મ શું થાય? રાઈટ? આ તમે અત્યારે ફટાફટ લખો. વધે, ઘટે, આટલું જ લખવાનું, રાઈટ? વધે કે ઘટે આટલું લખો ફટાફટ. કે આપણે આના પરથી તારવીએ છીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાતુ ગુણધર્મ શું થશે? આપણે અધાતુ ગુણધર્મના આધારે પણ આને લખી શકીએ. શું લખી શકીએ? તો હવે આવર્તી વલણ લખીએ છીએ, રાઈટ? જે આપણે લખતા હતા ને આવર્તી વલણ, તો પહેલું આપણે લખી દઈએ આવર્તમાં. આવર્ત, રાઈટ? આવર્તી વલણ લખીશું. આવર્તમાં શું થાય? તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય છે? તો કે અધાત્વિક ગુણધર્મ વધે છે. વધે છે, અને એટલું જ નહીં, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પણ વધે છે. ગુણધર્મ વધે છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે તો શું થાય? તો કે આ બધું ફરીથી નથી લખતો. વધારે ઊર્જા મુક્ત થાય. ડાયરેક્ટ આ લખું છું. ડેલ્ટા Eg નું મૂલ્ય શું થાય? વધારે કેવું બને? ઋણ બને. જો આપણે કમ્પેર પણ વધુ ઋણથી ઓછું ઋણ એવી જ રીતે કરવાના છે, એટલે ખાસ આમાં કન્ફ્યુઝ નહીં થતા. હમણાં ઉદાહરણ લઈને તમને સમજાવો એટલે તમે નહીં કન્ફ્યુઝ થાવ. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધે છે, આથી ડેલ્ટા Eg નું મૂલ્ય આવર્તમાં શું થાય? તો કે ઓછા ઋણથી વધુ ઋણ બને છે. વધુ ઋણ બને છે. ઓછા ઋણથી વધુ ઋણ બને છે. કે તો આ રીતે જેને કમ્પેર કરવાનું છે, ઓછું ઋણ ને વધુ ઋણ. શા માટે હું આવું કહું છું? ચાલો તો આપણે કહીએ છીએ, અત્યારે જો તમને સ્ક્રીન પર છે ને ટેબલ દેખાતું, એ ટેબલમાં તમને છે ને આ તરફ લિથિયમ દેખાતું હોય, રાઈટ? સોરી, આ તરફ દેખાતું હશે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એ બધા દેખાતા હોય. પછી ડાયરેક્ટ 16મો સમૂહ દેખાતો હોય, રાઈટ? તમને સમૂહ 1 પછી ડાયરેક્ટ 16 અને પછી સમૂહ 17 દેખાતો. પહેલો સમૂહ 16મો અને 17મો. એટલે એમ કહી શકાય ડાબેથી જમણે તરફ જઈએ છીએ સમૂહ 1 થી 17 તરફ, રાઈટ? તો સમૂહ 1 થી 17 તરફ જાય ને ત્યારે જુઓ, ખાલી પહેલી રો છે એને કમ્પેર કરો. લિથિયમ, ઓક્સિજન અને ફ્લોરિન ચેક કરો. લિથિયમ, ઓક્સિજન અને ફ્લોરિન. પહેલા તો એ ચેક કરો કે જો આ બધી જ વેલ્યુ કેવી છે? નેગેટિવ છે. દેખાણી બધી વેલ્યુ નેગેટિવ, રાઈટ? બધી વેલ્યુ નેગેટિવ છે, અને એમાં જો લિથિયમની વેલ્યુ છે ને એ ઓછી છે પણ ઋણ છે, જ્યારે ઓક્સિજનની એના કરતા વધુ છે પણ ઋણ છે, અને ફ્લોરિનની એના કરતા પણ વધુ છે અને ઋણ છે. દેખાય છે? કમ્પેર કરો. ત્રણે ત્રણ દેખાયું? વધુ ઋણ અને ઓછું ઋણનો મતલબ શું? વેલ્યુ આમ જઈએ ને તો વેલ્યુ વધે છે પરંતુ એની સાઇન નેગેટિવ છે. વેલ્યુ વધે છે, વેલ્યુ એટલે કે જો 60 છે, પછી 141 છે, બસ 328 થાય છે, પરંતુ એની સાઇન કેવી છે? નેગેટિવ છે.
એટલે આના માટે આપણે વધુ ઋણ ને ઓછું ઋણ કહીએ છીએ, રાઈટ? એટલે જો મેથેમેટિકલી જોવું ને તો મેથેમેટિકલીમાં તમે ગણિતિક રીતે જુઓ તો સૌથી વધારે વેલ્યુ કઈ કહેવાય? -60, -141 અને -328, -328, -141 અને -60. આમાં વધુ વેલ્યુ કઈ કહેવાય? ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ ને તો વધારે વેલ્યુ કોને કહેવાય? વધારે વેલ્યુ કહેવાય -60, કેમ કે 0 ની વધારે નજીક છે. અને સૌથી નાની વેલ્યુ કહેવાય -328. પરંતુ આપણે એ નથી જોવાનું. -328 ની વેલ્યુ માઇનસ એટલા માટે છે કેમ કે એને મુક્ત કરી છે. માઇનસ એટલા માટે છે કેમ કે ઉર્જા મુક્ત કરે છે, રાઈટ? નેગેટિવ સાઇન નો મતલબ એવો નથી કે નેગેટિવ ઉર્જા, રાઈટ? નેગેટિવ નો મતલબ એવો છે કે એને ઉર્જા મુક્ત કરી છે. કેટલી મુક્ત કરી છે? તો કે ઉર્જા શેમાં મપાય? કિલોજૂલ પર મોલમાં. તો એ ઉર્જાનું મૂલ્ય કિલોજૂલ પર મોલમાં છે અને 328 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા મુક્ત કરેલી છે, રાઈટ? આવો એનો મતલબ થશે. ઓકે, તો ટેબલમાં કન્ફ્યુઝ નહીં થતા, રાઈટ? વધુ ઋણ અને ઓછા ઋણમાં કમ્પેર કરવાનું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે ઘણીવાર છોકરાઓ આમાં કન્ફ્યુઝ થાય છે, પણ કન્ફ્યુઝ થવા જેવું કશું છે નહીં, રાઈટ? ઋણ શા માટે છે? કેમ કે એને ઉર્જા મુક્ત કરે છે. મુક્ત કરેલી હોય તો એને આપણે દર્શાવીએ ઋણ સંજ્ઞા વડે અને મેળવેલી હોય તો એને ધન સંજ્ઞા વડે દર્શાવીએ. આટલો જ ફરક છે. કે જો પછી તમને હજી એક ટેબલ પણ આપેલું છે. એ ટેબલ છે સમૂહ શૂન્ય, એટલે 18મો સમૂહ છે. સમૂહ શૂન્ય જે છે ને એ 18મો સમૂહ છે અને જો બધી વેલ્યુ એમાં પોઝિટિવ છે. શા માટે? કેમ કે એ ઉર્જા મુક્ત ન કરે, કેમ કે સ્થાયી જ છે. એને કેટલું સ્થાયી કરવાના, રાઈટ? તમે એમાં 8 ઇલેક્ટ્રોન છે ને 9મો ઇલેક્ટ્રોન ઘુસાડશો તો એ અસ્થાયી બનશે અને અસ્થાયી બનાવવા માટે તમારે એને બહારથી ઉર્જા આપવી પડે. તો પ્લસ વેલ્યુ નો મતલબ થાય તમારે બહારથી ઉર્જા આપવી પડે છે, જ્યારે માઇનસ નો મતલબ થાય કે એ ઉર્જા મુક્ત કરે છે. ખબર પડશે, રાઈટ? તો આ આપણે યાદ રાખીશું. આ રીતનું થશે. ચાલો, તો હજી એક આપણે લખવાનું છે. તો વધુ ઋણ અને ઓછા ઋણમાં કોઈને હવે કન્ફ્યુઝન, રાઈટ? વધુ ઋણ ઓછું ઋણ સમજાઈ જશે. વધુનો મતલબ છે એની વેલ્યુ અને ઋણ એની છે સંજ્ઞા. ચાલો, આવર્તી વલણ આપણે કહી દીધું આવર્તમાં. હવે આપણે કહી દઈએ સમૂહમાં. ચાલો, સમૂહમાં શું થાય? ચાલો, તો સમૂહમાં તમે મને કીધું હોય, શું કીધું હોય? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો અધાતુ ગુણધર્મ શું થાય? તો યસ એક્ઝેક્ટલી, અધાતુ ગુણધર્મ નીચે તરફ જઈએ એમ ઓબ્વિયસલી ઘટે. અધાતુ ગુણધર્મ ઘટે, ધાતુ ગુણધર્મ વધે નીચે તરફ જઈએ. કેમ? કેમ કે કદ મોટું થાય તો ઈઝીલી ઇલેક્ટ્રોન છટકી શકે એટલા માટે, રાઈટ? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જઈએ, ઉપરથી નીચે આવતા જો આને બીજી એવી રીતે પણ સમજાવી શકો. કઈ રીતે? કે સમૂહમાં ઉપરથી નીચે આવો છો તો કદ વધશે. હવે ઇલેક્ટ્રોન આકર્ષે કોણ? આખા પરમાણુની અંદર ઇલેક્ટ્રોનને કોણ આકર્ષી શકે? આખો પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોનને કોણ આકર્ષી શકે? એની ક્ષમતા કોની પાસે છે? તો કે કેન્દ્ર પાસે. કેમ? કેમ કે કેન્દ્રમાં પ્રોટોન છે અને કેન્દ્ર ક્યાં હોય? તો કે સેન્ટર ઓફ ધ ન્યુક્લિયસ, સેન્ટર ઓફ ધ એટમ, રાઈટ? હવે વિચારો, નીચે તરફ જઈએ છે તો કદ તો મોટું થતું જાય છે. હવે ઇલેક્ટ્રોન દાખલ ક્યાં થાય ખબર તમને? છેલ્લી કક્ષા. ઇલેક્ટ્રોન દાખલ થાય છેલ્લી કક્ષામાં. એટલે વિચારો, જો આવી રીતનું હોય, રાઈટ? નાનો ડાયાગ્રામ બનાવી. આ છે ન્યુક્લિયસ, આ છે કક્ષા. આ છે ન્યુક્લિયસ, આ છેલ્લી કક્ષા. આ ન્યુક્લિયસ, આ છેલ્લી કક્ષા, રાઈટ? તમને 3 ડાયાગ્રામ દેખાતા હોય, રાઈટ? આઈ થિંક થોડા તો દેખાતા હશે. આ 3 પરમાણુઓ છે. હવે ઇલેક્ટ્રોન કોણ આકર્ષશે? તો કે આ જે વચ્ચેનું સેન્ટર છે એ. આપણે ઇલેક્ટ્રોન દાખલ અહીંયા કરવાનો છે છેલ્લી કક્ષા. તો કોણ સરળતાથી ખેંચી લેશે? તો કે આ ખેંચી લેશે. કેમ? કે કદ નાનું છે, પ્રોટોન સરળતાથી આકર્ષી લેશે. જ્યારે આ તો છેવાડે બેઠું છે, એટલું બધું ત્યાં આકર્ષણ પર પહોંચે નહીં અને ત્યાં શિલ્ડિંગ અસર પણ હેવી હોય. ભણીએ ને શિલ્ડિંગ અસર એટલે ફાઇન. તો ગમે તે રીતે સમજાવો, બધું સાચું જ છે, પણ તમને ધ્યાનમાં આવવું જોઈએ, રાઈટ? આમ તો આખે આખું આ જે છે ને ચેપ્ટર ઇન્ટર રિલેટેડ છે. ઇન્ટરરિલેટેડ, એકબીજા પર ડિપેન્ડન્ટ છે. તમને એક આવડે એટલે બધું આવશે. ઉપરથી નીચે આવતા શું થાય? તો કે બાહ્યતમ કક્ષાનું કેન્દ્રથી અંતર વધે. આથી ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા શું થાય? તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટે. દૂર થાય છે તો ઘટે છે. અને આથી શું થાય? તો કે ડેલ્ટા EGH નું મૂલ્ય સમૂહ કઈ રીતે બદલાશે? સમૂહમાં શું થાય? તો કે ઈઝી,
રાઈટ પહેલા થતું તો સમૂહમાં શું થવું જોઈએ તો કે ઉપર હોય વધારે ઋણ અને નીચે તરફ જાવ તો શું થાય તો કે ઓછું ઋણ થશે તો સમૂહમાં ઉપરથી નીચે આવતા નીચે જતા શું થાય તો કે વધુ ઋણથી ઓછું ઋણ થાય રાઈટ વધારે ઋણથી ઓછા ઋણ તરફ જાય હમણાં જે આપણે ડાયાગ્રામ જોયું હતું ને સમૂહ 1 માં એમાં સમૂહ 1 નો ફરીથી તમને ચાર્ટ દેખાતો હોય સમૂહ 1 જુઓ તો તમને આઈડિયા આવી જશે કે ઉપરથી નીચે તરફ જઈએ ને તો વધુ ઋણ હોય પછી ઓછું ઋણ થતું જાય ધ્યાનમાં આવશે રાઈટ તો આ આપણે કીધું કે શું હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે ફરીથી એક ક્વેશ્ચન તમારા માટે છે આઈડિયા આવે તો કહેજો કે બધા જ જે ઊંડા વાયુઓ છે એ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે હજી આવર્ત કોષ્ટકમાં એક તત્વ છે કે જે ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે એક જ છે રાઈટ એ એક તત્વ કયું છે એ તમારે મને ફાઇન્ડ કરીને કહેવાનું છે સર્ચ કરો ગૂગલ કરો ટેક્સ્ટ બુક જુઓ જે પણ જોવું હોય આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહ સિવાયનું કયું તત્વ એ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે એનો મતલબ એ ઓલરેડી સ્થાયી છે અને તમે એમાં ઇલેક્ટ્રોન ઘુસાડી શકો નહીં એવું કયું તત્વ છે એ તમારે મને કહેવાનું છે રાઈટ અને હા તમારા માટે હિન્ટ એ 1 થી 20 માં છે રાઈટ પરમાણુ ક્રમાંક 1 થી 20 ધરાવતા તત્વોની અંદર જ છે આઈ થિંક તમે ફાઇન્ડ કરી લેશો ચલો તો આ આપણે વાત કરી હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જો તમને પૂછાય ને તો અહીંયા સુધી લખો હવે આમાં અનિયમિતતા આપેલી છે આપણને એ અનિયમિતતા પણ આપણે આમાં લખવી પડશે ચાલો તો એ અનિયમિતતા આપણે લખવાના છે તો અનિયમિતતા શું છે એ અનિયમિતતા છે સમૂહમાં રાઈટ જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એઝ અ થિયરી પૂછાય તો અહીંયા સુધી લખવાનું હવે જે આપણે જોઈએ છે ને એ અનિયમિતતા છે જેમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા જોઈતી ને એમ સેમ આમાં પણ આપણે અનિયમિતતા જોઈએ છીએ અને એ અનિયમિતતા કઈ છે તો ફરીથી જુઓ સમૂહમાં શું થાય તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાનું શું થવું જોઈએ વધારે ઋણથી ઓછા ઋણ થવું જોઈએ તો ઉપર વધારે ઋણ ને નીચે ઓછું ઋણ હોવું જોઈએ એગ્રી રાઈટ ફરીથી એ તમે પેલો જે સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 17 નો જે ટેબલ છે ફરીથી જુઓ આ તરફ તમને આપેલું છે સમૂહ 16 આ તરફ આપેલું છે સમૂહ 17 રાઈટ સમૂહ 16 માં ઉપરનું જે તત્વ છે એ તમને આપેલું છે ઓક્સિજન સમૂહ 17 માં આપેલું છે ઉપરનું તત્વ ફ્લોરિન હવે ઉપરથી નીચે તરફ આવીએ તો વધુ ઋણથી ઓછું ઋણ તો ઉપરનું કેવું હોવું જોઈએ વધારે ઋણ નીચેનું કેવું હોવું જોઈએ ઓછું ઋણ છે એવું નથી ચેક કરો ઓક્સિજન થી સલ્ફર તરફ આવીએ તો ઓક્સિજનનું વધુ ઋણ હોવું જોઈએ સલ્ફરનું ઓછું ઋણ હોવું જોઈએ પરંતુ એવું નથી ઓક્સિજનનું -141 છે જ્યારે સલ્ફર -200 છે ઉલટું થઈ ગયું રાઈટ સેમ આ તરફ આવીએ તો ફ્લોરિન થી ક્લોરીન તરફ આવતા ફ્લોરિનનું વધુ ઋણ હોવું જોઈએ ક્લોરીનનું ઓછું ઋણ હોવું જોઈએ પરંતુ એવું નથી ફ્લોરિનનું જુઓ ફ્લોરિનનું છે -328 અને એનાથી સ્લાઇટલી વધારે -349 અહીંયા પણ ઉલટું થયું આવું શા માટે થયું એની હવે આપણે વાત કરવાના છીએ આ એક અનિયમિતતા છે રાઈટ કેમાં છે સમૂહ 16 અને 17 માં છે તો એની આપણે વાત કરવાના છીએ ચાલો તો એ અનિયમિતતાની અંદર લખીશું કે કોમન ટ્રેન્ડ ને ફોલો નથી કરતું સામાન્ય રીતે જે થાય ને એને ફોલો નથી કરતું એને કહેવાય અનિયમિતતા ઇરેઝ કરીએ છીએ અનિયમિતતા લખીએ છીએ અનિયમિતતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ની અંદર જ આ ટોપિક લખે છે અનિયમિતતા કોણ દર્શાવે તો કે કયા તત્વો દર્શાવે તો કે પહેલું દર્શાવે ઓક્સિજન અને સલ્ફર અને બીજું ફ્લોરિન અને ક્લોરીન બંનેનું રીઝન સેમ છે રાઈટ બંનેનું રીઝન સેમ છે એટલે એમાં તમે એટલું બધું પેલું નહીં કરો તો પણ કઈ વાંધો નથી રીઝન શું કહે છે આપણે જોઈએ છે ચાલો તો પહેલા આપણે લખીએ છીએ ઉદાહરણ તો આપણે ફ્લોરિન અને ક્લોરીન નું જ લઈશું ઓક્સિજન અને સલ્ફર માટે સમજી લઈશું તો પહેલા આપણે લખીએ છીએ ફ્લોરિન માટે ઇલેક્ટ્રોન રચના રાઈટ Re ફ્લોરિન પહેલા આપણે સમજી લઈએ આ ફ્લોરિન નું કેન્દ્ર આ ફ્લોરિન ની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન આ એક ઇલેક્ટ્રોન અને ફ્લોરિન ની આ બીજી કક્ષામાં બહુ મોટું થઈ ગયું નાનું કરો રાઈટ ચાલો પહેલા ફ્લોરિન માટે કહીએ છીએ આ એનું સેન્ટર છે સેન્ટરમાં ધન વીજભાર આ એની પ્રથમ કક્ષા છે અને આ એની દ્વિતીય કક્ષા અથવા તો બીજી કક્ષા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં ઓલમોસ્ટ 7 ઇલેક્ટ્રોન છે ઓકે
7 ઇલેક્ટ્રોન છે. કોણ છે? ફ્લોરીન. સેમ અહીંયા જો ઓક્સિજન હોય, રાઈટ, તો ઓક્સિજન શું હોય તો કે ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન હોય, વધારે કઈ ફરક પડશે નહીં. બાજુમાં આપણે દર્શાવીએ છીએ ક્લોરીન. આ ક્લોરીનનું સેન્ટર છે, આ એની પ્રથમ કક્ષા છે, રાઈટ, આ એની દ્વિતીય કક્ષા છે. અને ક્લોરીનની અંદર તો 3 કક્ષા હોય હે ને, ક્લોરીન 17, તો ક્લોરીનની અંદર 2, 8 અને 7, તો 3 કક્ષા હશે અને આ એની તૃતીય કક્ષા છે, રાઈટ. ચાલો, તો અંદરના ઇલેક્ટ્રોન દોરતો નથી, 2 ઇલેક્ટ્રોન છે અને 7 ઇલેક્ટ્રોન છે. આપણે તો બાહ્યતમ કક્ષાનું કામ કે બાહ્યતમ કક્ષામાં જ ઇલેક્ટ્રોન ઘૂસશે. ચાલો, તો અહીંયા 7 ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ. 2 3 4 5 6 7, રાઈટ. હવે જુઓ, ડાયાગ્રામ પરથી તમે જુઓ અને તમારે જ મને કહેવાનું છે, રાઈટ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ ક્યારે હોય? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધારે મૂલ્ય ત્યારે હોય કે જે સરળતાથી ઇલેક્ટ્રોન અંદર ઘૂસી શકે ત્યારે વધારે ઋણ હોય. હવે વિચારો, મારે એક ઇલેક્ટ્રોન ઘુસાડવો છે આમાં અને એક ઇલેક્ટ્રોન ઘુસાડવો છે આમાં. ક્યાં સરળતાથી ઘૂસે? રાઈટ. વિચારો, આ ઇલેક્ટ્રોન છે અને આ પણ ઇલેક્ટ્રોન છે, તો તમને સીધું ખબર પડે કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. કેમ? કેમ કે જો ફ્લોરીનની જે કક્ષા છે ને જ્યાં ઇલેક્ટ્રોન દાખલ થવાનો છે એ છે 2p કક્ષા, બીજી કક્ષા છે. જ્યારે ક્લોરીનમાં જે ઇલેક્ટ્રોન દાખલ થવાનો છે એ ત્રીજી કક્ષા છે, 3p કક્ષા, જે કક્ષા મોટી હોય. અને મોટી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, નાની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય, રાઈટ. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય, આથી ઇલેક્ટ્રોન સરળતાથી આવી શકે નહીં. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય, આથી ઇલેક્ટ્રોન અહીંયા સરળતાથી આવી શકે, સરળતાથી આકર્ષાઈ શકે, આથી આ વધારે ઋણ. સેમ ઓક્સિજન અને સલ્ફરમાં, રાઈટ. સિમ્પલ એવું સમજો કે 4 નો એક સોફો છે, સોફો સમજો ને, રાઈટ. સોફો છે, એમાં 4 વ્યક્તિઓ બેસી શકે ને એટલી કેપેસિટી છે, રાઈટ. એ 4 વ્યક્તિઓ બેસી શકે એટલી કેપેસિટીમાં એ 4 નો સોફો છે અને એ 4 વ્યક્તિઓ બેસી શકે એટલી કેપેસિટીમાં ઓલરેડી 3 વ્યક્તિ બેઠા છે, રાઈટ. અને ત્યાં એક વ્યક્તિ આવે છે બહુ હેવી પહેલવાન જેવો, એને બેસવાનું. હેવી પહેલવાનો જેવો છે, ઓલરેડી એને વધારે જગ્યા જોશે. 4 જ વ્યક્તિઓની જગ્યા હતી ને એ એમાં સમાઈ શકે નહીં, રાઈટ. એટલે મહાપરાણે બેસશે. પરંતુ એઝ્યુમ કરો કે એ જ બહુ વિશાળકાય સોફો છે, રાઈટ. 4 જ સીટ છે પરંતુ બહુ મોટા સોફાઓ છે. તો શું થાય તો કે કોઈ પણ વ્યક્તિ આવે ને ઈઝીલી બેસવાની જગ્યા મળે. એક્ઝેક્ટલી એવું અહીંયા થાય છે. અહીંયા બહુ વધારે જગ્યા છે એકબીજાની વચ્ચે, તો એ એટલું બધું અપાકર્ષણ થશે નહીં. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે શું થશે તો ઇલેક્ટ્રોન અપાકર્ષણને કારણે આ ઓછું ઋણ થઈ જાય આ બધું. ફાઇન. ચાલો, તો એને આપણે રીઝનમાં લખવાના છીએ. આ ડાયાગ્રામ ડ્રો કરી રાખો, રે સમજવામાં ધ્યાનમાં આવશે. કે શું કહીશું તો કે ફ્લોરીન અથવા તો ઓક્સિજન બંને આપણે એક સાથે જ કહીશું કે ફ્લોરીન અથવા ઓક્સિજન માં દાખલ થતો ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાં દાખલ થાય છે. જ્યાં 2p કક્ષકમાં દાખલ થાય, જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. પરંતુ એના નીચેના કયા તો કે ક્લોરીન અને સલ્ફર, રાઈટ. ફ્લોરીન ની નીચે ક્લોરીન, ઓક્સિજન ના નીચે સલ્ફર. પરંતુ ક્લોરીન અને સલ્ફર માં દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે તો કે મોટી એવી 3p કક્ષકમાં દાખલ થાય. 3p કક્ષકમાં દાખલ થાય છે. થતો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થાય છે. 3p કક્ષકમાં દાખલ થાય છે. તેના માટે શું કહી શકીએ કે જેમાં ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? ઓછી હોવાથી ક્લોરીન અથવા ઓક્સિજન કરતા ક્લોરીન બ્રેકેટમાં સલ્ફર, રાઈટ. ક્લોરીન માટે ક્લોરીન અને ઓક્સિજન માટે સલ્ફર.
કેવું હોય તો ઘનતા ઓછી હોવાથી ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોય અથવા તો વધુ છે, રાઈટ? સરળતાથી અહીંયા સરળતાથી દાખલ થઈ શકે છે. આથી એ વધારે હોય, વધારે ઊર્જા મુક્ત કરે. આ એટલો સરળતાથી દાખલ થતો નથી એટલે એટલી ઊર્જા ઓછી મુક્ત કરશે. ધ્યાનમાં આવશે તો આ રીઝન છે અને આમાં આ એક જ અનિયમિતતા છે. તો ખાસ યાદ રાખવાનું, રાઈટ? ખાસ યાદ રાખવાનું. હવે જો કમ્પેરિઝનમાં પણ ક્યારેક કન્ફ્યુઝન થાય. તમે ધારો કે એવું પૂછે, કમ્પેરિઝન કરવાનું હોય તો આપણને એવું પૂછે તો કમ્પેર પણ ઋણ મૂલ્યમાં જ કરવાનું, રાઈટ? કમ્પેરમાં એમ પૂછે ને તો આવું પૂછે કે આપણે એવું લખીએ કે ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન, આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કમ્પેર કરો તો આપણને શું થાય કે આપણને તો ખબર છે કે વધુ ઋણથી ઓછું ઋણ થાય, પરંતુ આ બે ઉલટું હોય. અહીંયા ક્લોરીન હોય ને અહીંયા ફ્લોરીન, રાઈટ? અને બીજું કે આનું સૌથી વધારે ઋણ હોય અને આ તરફ જઈએ તો ઓછું ઋણ થાય. પરંતુ આની છે -200, આની -200 141. તો આ -200 વધારે ગણવાના કે ઓછા ગણવાના છે? તો માઈનસ વેલ્યુ તો વધારે ગણવાના કે ઓછા ગણવાના? ત્યારે પણ એને વધારે ઋણ મૂલ્યમાં જ કમ્પેર કરવાનું, આ રીતે જ દર્શાવવાનું, રાઈટ? જો ઓપ્શનમાં પૂછાય ને તો પણ આ જ રીતે દર્શાવવાનું. ભલે અહીંયા નેગેટિવ છે પણ નેગેટિવ સાઇન શેના માટે છે? એ ઊર્જા મુક્ત કરે છે ને એટલે, રાઈટ? એટલે ઊર્જા ક્યારેય નેગેટિવ હોતી નથી. એ સાઇન એ દર્શાવે છે કે ઊર્જા મુક્ત કરે છે. એટલે જ્યારે કમ્પેર કરો ને તો પણ આ જ રીતે દર્શાવવાનું. પણ વાસ્તવમાં મેથ્સમાં તમે લખતા હોય તો મેથ્સમાં -200, સોરી અહીંયા નહીં દેખાય, -200 અને -141, આ બંનેમાં કોણ મોટું થાય? તો મેથેમેટિકલી આ મોટું છે, રાઈટ? મેથેમેટિકલી જો તો આ મોટું છે. પરંતુ જ્યારે આપણે આ રીતે કમ્પેર કરતા હોઈએ કોના માટે? ડેલ્ટા EGH માટે, તો આ રીતે જ કમ્પેર કરવાનું, વેલ્યુથી કમ્પેર કરવાનું, રાઈટ? વધુ ઋણ ને ઓછું ઋણ બધું ભૂલી જાવ, એના મૂલ્યથી કમ્પેર કરવાનું, રાઈટ? સાઇન ખાલી એટલું બતાવે છે કે એ ઊર્જા મુક્ત કરે છે. સમજમાં આવશે, રાઈટ? તો અહીંયા આ ટોપિક જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો છે એ પૂરો કરીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સુધી રાખીએ છીએ, રાઈટ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વ્યવસ્થિત રીતે કવર કરો, લખો, સમજો, રાઈટ? એમાં પણ એક અનિયમિતતા છે, હજી એક ગુણધર્મ છે અને એ છે વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતાનો જે ગુણધર્મ છે એ વિદ્યુત ઋણતા એટલે શું છે એના વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.